તમે વિપક્ષી પાર્ટી છો એટલે તમારાથી આ જ અપેક્ષા રખાય કે તમે સત્તા પક્ષની ભૂલો કાઢો કે સત્તા પક્ષને કમીઓ શોધો. પણ સવાલ એ છે કે જેમ તમે કીધું કે 30 વર્ષથી એ લોકો નડિયાદથી તળિયા સુધી હતા કે છે, તો કોંગ્રેસની પણ આમાં નાકામી કહેવાય કે એ લોકો 30 વર્ષથી સત્તાથી દૂર. ભાઈ, વિરોધ કરવા માટે તંત્ર તમને રોકે છે ને, પણ જનતાના સંપર્કમાં રહેવા માટે, જનતાના કામ કરવા માટે કે જનતાની વચ્ચે રહેવા માટે નેતાઓ કાર્યક્રમમાં દેખાય છે. તમે એઝ એ પ્રમુખ છો એટલે હું તમને જ પૂછી શકું છું, આખા કોંગ્રેસને ના પૂછી શકું, પરંતુ લોકોની બહારે કોંગ્રેસ દેખાતી નથી. વિરોધ કરવા માટે તમને કોઈ રોકે છે ને, લોકોની કામ કરવા માટે કોણ તમને રોકી રહ્યું? ઋત્વિજભાઈ, તમે એઝ એ પ્રમુખ વાત કરીએ કે તમે કીધું કે 7 કોર્પોરેટર તમારા છે. ઈમાનદારીથી કહેજો કે તમે જે પ્રમુખ પદ બન્યા ત્યારબાદ પાર્ટીને સંગઠિત કરવી, પાર્ટીનો વિસ્તાર કરવો એક ચેલેન્જ છે કે આ 7 લોકોને સાથે રાખવા ચેલેન્જ છે. હું મીડિયામાં છું, મારું કામ છે પૂછવું, તમારું કામ છે જવાબ આપો ના આપો, પરંતુ લોકો ચર્ચા કરે છે કે એક પણ તમારા કાર્યક્રમમાં 7 કોર્પોરેટર એક લાઇનમાં ઊભા હોય એવું દેખાતું નથી. પરંતુ વડોદરાના જે નાગરિકો છે, જે બુદ્ધિજીવી છે, સમાજસેવી છે, જ્યારે એમને ભાજપની સત્તાનો વિરોધ કરવો હોય તો એ લોકો અલગ પાર્ટી બનાવી રહ્યા છે, અલગ સંઘ બનાવી રહ્યા છે, કોંગ્રેસ સાથે નથી જોડાઈ રહ્યા. આ તો કોંગ્રેસ માટે એનાથી પણ ખરાબ કહેવાય. માની લઈએ કે અહીંના સ્થાનીય નેતાઓથી જનતાની નારાજગી છે, એમને જેવું વિકાસ જોઈતો તેવો ના મળ્યો, ભાજપથી નારાજગી છે, એવું કોંગ્રેસ શું કરશે કે કોંગ્રેસથી પ્રેમ થઈ જાય? આ તો એકથી નારાજગી બીજાથી પ્રેમ કેવી રીતે થઈ જાય? નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ. યુટીસી ન્યૂઝ સાથે આજે ચર્ચા કરવા માટે મારી સાથે વડોદરા શહેર કોંગ્રેસના અધ્યક્ષ ઋત્વિજ જોશી જોડાયા છે, અને આજે આપણે વડોદરાની વાતમાં તેમની સાથે ચર્ચા કરીશું. ઋત્વિજભાઈ, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. વાત જ્યારે વડોદરાની હોય ત્યારે વિપક્ષી જે પાર્ટી છે કોંગ્રેસ, તેના તમે અધ્યક્ષ છો. અત્યારે જે માહોલ ચાલી રહ્યો છે એ માહોલને જોતા તમને શું લાગે છે? તમારી પાર્ટીને શું માહોલ લાગે છે? વડોદરાની વાતમાં શું કહેશો? અત્યારે વડોદરા શહેરમાં જે માહોલ છે, ખાસ કરીને હું રાજકીય માહોલની જો વાત કરું તો વડોદરાની પ્રજા કંટાળી ગઈ છે, સત્તા પક્ષથી ત્રસ્ત થઈ ગઈ છે. અને એ ત્રસ્ત અને જે આ લોકો જે ભાજપથી જે કંટાળી ગયા છે એનું કારણ એવું છે કે વડોદરાની પ્રજાએ ભાજપના બધા નેતાઓ પર વિશ્વાસ મૂક્યો. કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપને સત્તા આપી, એ પણ 5 વર્ષ, 10 વર્ષ, 20 વર્ષની, છેલ્લા 30 વર્ષથી ભાજપ સત્તામાં છે. વિધાનસભામાં પણ સત્તા આપી, અને જ્યારે દેશમાં પ્રધાનમંત્રી વડોદરામાંથી લડેલા ત્યારે પણ વડોદરાની જનતાએ ખોબે ખોબરીને વોટ આપ્યા. એટલે એવું કહેવાય કે છેક તળિયેથી નળિયે સુધી, એટલે કે બોટમ ટુ ટોપ, આજે બીજેપી સત્તામાં છે. પરંતુ 30 વર્ષનું શાસન હોવા છતાં વડોદરા શહેરમાં જે સુવિધાઓ હતી એ સુવિધાઓ ઉપરથી દૂર થઈ ગઈ. આજે જે પાયાની સુવિધા, જેના માટે લોકો ટેક્સ ભરે છે, વેરો ભરે છે, એની સામે વેરાની સામે શું માગે છે? પાયાની સુવિધા માગે છે. કોઈ લક્ઝરિયસ ફેસિલિટી માંગતા નથી. તો પાયાની સુવિધામાં રોડ, રસ્તા, ગટર, પાણી, સ્ટ્રીટ લાઇટ એ પણ નથી આપી શકતા. એટલે કહેવાય ને કે બુદ્ધિપૂર્વક જે આયોજન હોવું જોઈએ છે નહીં. ત્યાંથી વડોદરાના લોકો કંટાળી ગયા છે. અમે જ્યાં જ્યાં વિસ્તારમાં જઈએ છીએ તો આપ જાણો છો કે અમે ખાડોદરા દર્શન યાત્રા કરી હતી. વડોદરા શહેરના લગભગ 10 થી 12 વોર્ડમાં અમે એ યાત્રા લઈને ફર્યા હતા. જ્યાં જ્યાં મોટા મોટા ખાડા છે, લોકો અમને બોલાવતા હતા અને અમે ત્યાં ગયા, લોકો એમની વાત કરી. જે અત્યારે તમે જુઓ કે જે 7 આઉટગો થઈ રહ્યા છે વડોદરા શહેરમાં, જે કોર્પોરેશનમાં સમાવેશ થયો, એ લોકોની પરિસ્થિતિ બહુ દયનીય છે. એ લોકો તો એવું કહે છે કે અમે પહેલાં જ્યારે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં જ્યારે આવતા હતા ગ્રામીણ ક્ષેત્રમાં, ત્યારે અમે સુખી હતા. કોર્પોરેશનમાં અહીં દુઃખી થઈ ગયા કારણ કે પાયાની સુવિધા મળતી નથી. ઋત્વિજી, તમે વિપક્ષી પાર્ટી છો એટલે તમારાથી આ જ અપેક્ષા રખાય કે તમે સત્તા પક્ષની ભૂલો કાઢો કે સત્તા પક્ષને કમીઓ શોધો. પણ સવાલ એ છે કે જેમ તમે કીધું કે 30 વર્ષથી એ લોકો નડિયાદથી તળિયા સુધી હતા કે છે, તો કોંગ્રેસની પણ આમાં નાકામી કહેવાય કે એ લોકો 30 વર્ષથી સત્તાથી દૂર. આમાં એવું છે કે તમે જુઓ કે અત્યારે અમારી પાસે ટોટલ જે વડોદરામાં 19 વોર્ડ છે, 76 કોર્પોરેટર છે, એમાંથી 69 ભાજપના છે, 7 કોંગ્રેસના છે. અને આપ સૌ જાણો છો કે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી જીતવા માટે કોઈ પણ હદ સુધી જાય છે. સામ, દામ, દંડ, ભેદ ગમે તેમ કરીને એમને તો ચૂંટણી જીતવી છે. અને અત્યારે દેશમાં પણ મુદ્દો ચર્ચામાં છે, જે વોટ ચોરીનો મુદ્દો છે, એના પર પછી આવીશ. પરંતુ તમે જ્યારે કોંગ્રેસ પાર્ટીની વાત કરી તો લોકશાહીમાં આજે
જેટલો સત્તા પક્ષને અધિકાર હોય એટલો વિરોધ પક્ષને પણ હોવો જોઈએ, એટલે કે વિરોધ કરવાનો અધિકાર હોવો જોઈએ. જ્યારે અહીંયા અમે કોંગ્રેસ પાર્ટીમાં વડોદરા શહેરમાં અમારે જ્યારે કોઈ વિરોધ કરવો હોય તો સૌથી પહેલાં તો પોલીસવાળા અમને પરવાનગી નથી આપતા, અને પરવાનગી આપે તો આખો કાર્યક્રમ કરવાનો નહીં. અને પરમિશનના ધારો કે ગુજરાતના મુખ્યમંત્રી આવતા હોય, દેશના પ્રધાનમંત્રી આવતા હોય, તો અમારે લોકશાહી ઢબે વિરોધ પ્રદર્શન કરવું હોય તો અમને આગલા દિવસે અમને ઘરમાં નજર કેદ કરી લે, અમને ઉચકીને લઈ જવાના, ટીંગારોડી કરવાની. વડોદરાનું ક્રાઇમ બ્રાન્ચ અને અમુક પોલીસના મિત્રો તો અત્યારે પણ કોંગ્રેસ ઓફિસની આજુબાજુ ફરતા હશે. એટલે લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવાની જગ્યાએ કોંગ્રેસ વિરોધ પક્ષ પર વોચ રાખવાની. એટલે આ જે સ્થિતિનું નિર્માણ થવું છે કે જ્યારે લોકશાહી પર હુમલો થતો હોય, વિરોધ પક્ષને બોલવા દેવામાં ના આવે, અવાજ દબાવવાનો પ્રયત્ન થાય, ત્યારે આ તમે જે વાત કરો છો, અમે અમારા તમામ પ્રયત્ન કરતા હોઈએ છીએ આ લોકોની સામે લડવા માટે. પરંતુ આ લોકો પોલીસનો દુરુપયોગ, બીજી સંસ્થાઓનો દુરુપયોગ કરીને અમારો અવાજ દબાવવાનો. ભાઈ, વિરોધ કરવા માટે તંત્ર તમને રોકે છે ને, પણ જનતાના સંપર્કમાં રહેવા માટે, જનતાના કામ કરવા માટે કે જનતાની વચ્ચે રહેવા માટે નેતાઓ કાર્યક્રમમાં દેખાય છે. તમે એઝ એ પ્રમુખ છો એટલે હું તમને જ પૂછી શકું છું, આખા કોંગ્રેસને ના પૂછી શકું, પરંતુ લોકોની વહારે કોંગ્રેસ દેખાતી નથી. વિરોધ કરવા માટે તમને કોઈ રોકે છે ને, લોકોની કામ કરવા માટે કોણ તમને રોકી રહ્યું છે? તમે જો જ્યારે અમે આ ખાડોદરા દર્શન યાત્રા લઈને નીકળ્યા, જે વોર્ડમાં મેં યાત્રા કરી એ બધી જગ્યાએ લોકોના રોડ રસ્તાના કામ શરૂ થઈ ગયા. ભૂતકાળમાં પણ જ્યારે હરની બોટકાંડનો મુદ્દો હોય, તમે જોયો છે કે કોંગ્રેસ પાર્ટી જે 14 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો એનો શરૂઆતથી અમે એમની લડાઈમાં જોડ્યા હતા. પરંતુ જે લોકો સત્તામાં બેઠા છે એ લોકો સત્તાના નશામાં ભાન પણ ભૂલ્યા છે અને માનવતા પણ ભૂલ્યા છે. જ્યારે અમારું જે સંગઠન હોય છે વોર્ડ પ્રમુખોનું, તમે જે વાત કરો તો સામાન્ય જે તકલીફો વોર્ડ ઓફિસ લેવલની હોય એ તો અમારા વોર્ડ પ્રમુખ અને અમારા વોર્ડના આગેવાન કાર્યકર્તાઓ એ બધા કામ, રોડ રસ્તા, પાણી, ડ્રેનેજની સમસ્યા જે પણ આવતી હોય છે એ અમારા કાર્યકર્તા આગેવાનો અમના વોર્ડમાં, વિસ્તારમાં એ મુદ્દાને ઉઠાવતા જ હોય છે અને પ્રયત્ન પણ કરે છે અને મોટાભાગના પ્રોબ્લેમ સોલ્વ પણ કરે છે. પણ વાત એવી છે કે જ્યારે વડોદરા શહેરમાં એક બહુ મોટા જ્યારે ભ્રષ્ટાચાર ચાલતા હોય, મોટા કૌભાંડો ચાલતા હોય, તો એમાં તો આંદોલન સત્તાપક્ષ સામે કરવું જ પડે. આજે તમે જુઓ કે જે વિશ્વામિત્રી નદી આપણા 29 તારીખ આજે થઈ, 1 વર્ષ પૂરું થયું છે. વડોદરા ગત વર્ષે આ તારીખોમાં 4 દિવસ લોકોના ઘરોમાં પાણી હતા, લોકો ભૂખ્યા તરસ્યા રહ્યા. અને એ શેના લીધે રહ્યા? એ માનવ સર્જિત પૂર હતું, ભાજપ સર્જિત પૂર હતું કે જે વિશ્વામિત્રીના જે પાણી જવાની જગ્યા આ લોકોએ રોકી છે, દબાઈ છે, જે ઇલીગલ એન્ક્રોચમેન્ટ છે, ગેરકાયદેસર દબાણો છે, આજે પણ નથી તૂટ્યા. અત્યારે વિશ્વામિત્રી ઊંડીને પોડીકરણ નામે જે લાકડાને માટીના કૌભાંડ થાય છે, ચોરીઓ થઈ છે અને કોને કોને પૈસા કમાયા છે, એ બધું ધીરે ધીરે બહાર આવશે. પણ વાત એવી છે કે જ્યારે મોટા કૌભાંડો થાય, મોટા ભ્રષ્ટાચાર થાય, ત્યારે કોંગ્રેસ પાર્ટી વિરોધ પક્ષ તરીકે અમારે આંદોલન જ કરવા પડે. લોકોની વચ્ચે અમારે દેખાવું હોય, મીડિયાના માધ્યમથી અમારે અમારો અવાજ, અમારો સંદેશો પહોંચાડવો હોય તો અમારી પાસે આંદોલન જ એક માધ્યમ છે. તમે જે કામ કરો છો, કામ કહો છો એ રૂટીનના કામ તો વોર્ડ ઓફિસ લેવલથી નાના કામો થતા હોય છે. પણ જ્યારે વડોદરા શહેરમાં 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી ના મળે, આજે રોડના નામમાં ભ્રષ્ટાચાર થાય, તમે જુઓ કે જે ફાયર બ્રિગેડના સંસાધનોના નામે જે અત્યારે ભ્રષ્ટાચાર થાય છે, તો આ બધા મુદ્દામાં અમારે આંદોલન કરીને ઉજાગર કરવું પડે. જેના માટે અમારે પોલીસની પરવાનગી, લો એન્ડ ઓર્ડરમાં અમે માનીએ છીએ કે કાલે ઉઠીને કશો કોઈ એવો બનાવ ના બને, એટલે અમારે પોલીસને અમે અગાઉથી જાણ કરતા હોઈએ છીએ. પરંતુ એમાં પોલીસ અમને અમુક પરવાનગી આપે છે, અમુક વખત નથી આપતી. તે છતાં અમે કાર્યક્રમ પણ કરીએ છીએ જેમાં પોલીસ અમારી ટીંગારોડી કરીને લઈ જાય, અમારી ગેરકાયદેસર ધરપકડ કરે. એટલે ભારતીય જનતા પાર્ટીની સત્તાને જો અત્યારે કોઈ બચાવતું હોય તો પોલીસ ખાતું બચાવી રહ્યું છે એવું મારું માનવું છે. ઋત્વિજભાઈ, તમે એઝ એ પ્રમુખ વાત કરીએ કે તમે કીધું કે 7 કોર્પોરેટર તમારા છે. ઈમાનદારીથી કહેજો કે તમે જે પ્રમુખ પદ બન્યા ત્યારબાદ પાર્ટીને સંગઠિત કરવી, પાર્ટીનો વિસ્તાર કરવો એક ચેલેન્જ છે કે આ 7 લોકોને સાથે રાખવા ચેલેન્જ છે? ના, એવું નથી. તમે જુઓ કે આજે ભલે અમારા 7 કાઉન્સિલર હોય, પણ એ કોર્પોરેશનની તમામ સભામાં, દરેક સભામાં પ્રજાલક્ષી મુદ્દાઓ પર હંમેશા એ બોલે છે અને જ્યારે વિરોધ પ્રદર્શનથી માંડીને જે કરવાનું એ કરતા હોય છે. પરંતુ હવે સામે 69 છે અને અહીંયા 7 છે. વિરોધ પક્ષનું ઓફિશિયલી પોસ્ટ પણ અમને નથી આપી આ લોકોએ. આજે તમે જુઓ કે લોકશાહીમાં આ લોકોની એક મોટું મન હોય તો એ તમે એ આપી શકતા હોય છે, પરંતુ એ પણ નથી આપી. એટલે 7 કાઉન્સિલરો બધા પોતાના વોર્ડમાં, આજે વિરોધ પક્ષના નેતા પોતે 16 નંબરમાં છે, 1 નંબરમાં અમારી પાસે 4 કાઉન્સિલર છે, 13 નંબરમાં અમારા 1 કોર્પોરેટર છે. તો એમને પોતાના વોર્ડના વિસ્તારના એક કામ કરવાનું હોય છે. સંગઠનનું કામ કરવા માટે એ લોકો મદદ કરતા જ હોય હંમેશા. પરંતુ હું સહ પ્રમુખ તરીકે અને બીજા મારા આગેવાનો, પ્રદેશના હોદ્દેદારો બધા જે વડોદરામાં રહે છે, બધા ભેગા થઈને અમે સંગઠનનું કામ કરીએ છીએ. એટલે તમે જે વાત કરો છો એવી કોઈ વાત નથી. 7 કાઉન્સિલરો અને તમામ કોંગ્રેસના બધા ભેગા થઈને ટીમ વર્કને પરિવાર
થી અમે કામ કરી રહ્યા છે અને આગામી દિવસોમાં આ ટીમ વર્કથી અમે વડોદરામાં પરિવર્તન પણ લાવીશું. ઋતુભાઈ, હું મીડિયામાં છું, મારું કામ છે પૂછવું, તમારું કામ છે જવાબ આપો ના આપો, પરંતુ લોકો ચર્ચા કરે છે કે એક પણ તમારા કાર્યક્રમમાં 7 કોર્પોરેટર એક લાઇનમાં ઊભા હોય એવું દેખાતું નથી. એટલે મેસેજ એવો જઈ રહ્યો છે કે તમે લોકોને જોડી રહ્યા છો, પરંતુ કોર્પોરેટરો નથી જોડાઈ રહ્યા અને પાર્ટી માટે નુકસાન છે. આમાં એવું છે કે તમે જુઓ કે મોટાભાગના બધા કાર્યક્રમમાં 7 કોર્પોરેટરો હાજર હોય છે. અમુક આજે એમને પોતે પણ એક કોર્પોરેટર એમના વોર્ડના છે. એ આજે એક વોર્ડ 80 હજારનો વોર્ડ થઈ ગયો, 80,000ની પોપ્યુલેશનનો વોર્ડ છે. તો એમના વિસ્તારમાં પણ દુનિયાભરના સવારથી રોડ રસ્તા ગટર પાણીના સમસ્યાઓ કામ લઈને લોકો આવે તો એમને એમના વોર્ડમાં પણ કામ કરવાનું હોય, એમનો વિસ્તાર પણ જોવાનો હોય. જ્યારે પક્ષે એમને જાણ કરી છે ત્યારે હંમેશા અમારા 7 કાઉન્સિલરો કાર્યક્રમમાં આવ્યા છે અને પક્ષના સંગઠનમાં મદદરૂપ થયા છે. ઋતુભાઈ, તમે જે રીતે લોકોને સાથે લાવી રહ્યા છો, અલગ અલગ મુદ્દાઓ પર અવાજ ઉઠાવો છો, તમે કીધું હરણીનો મુદ્દો ઉઠાયો કે ભ્રષ્ટાચારનો, પરંતુ વડોદરાના જે નાગરિકો છે, જે બુદ્ધિજીવી છે, સમાજસેવી છે, જ્યારે એમને ભાજપની સત્તાનો વિરોધ કરવો હોય તો એ લોકો અલગ પાર્ટી બનાવી રહ્યા છે, અલગ સંઘ બનાવી રહ્યા છે, કોંગ્રેસ સાથે નથી જોડાઈ રહ્યા. આ તો કોંગ્રેસ માટે એનાથી પણ ખરાબ કહેવાય. ના, આમાં કોઈ દિવસ સારું ખરાબની વાત ના હોય. લોકશાહીમાં વિરોધ કરવાનો અધિકાર બધાને જ છે. એવું કશું કોઈ લખીને નથી આપ્યું કે ભાઈ જેને વિરોધ કરવો હોય વિરોધ પક્ષમાં જ આવે. અમે તો એવું માનીએ છીએ કે સાચી લોકશાહી એ છે કે વિરોધ થવો જોઈએ. એ વિરોધ ગમે તેને કર્યો હોય પણ વિરોધ થવો જરૂરી છે. કારણ કે જ્યારે સત્તાના નશામાં, અભિમાનના નશામાં જ્યારે આ લોકો એટલા છકી જાય કે પ્રજાને ભૂલી જાય અને પ્રજાને રસ્તે રજડતી કરે, ત્યારે વિરોધ કરનારા લોકો બધા ભેગા થઈને વિરોધ કરી શકે છે, અલગ અલગ પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકે છે. એમાં કોઈ સવાલ જ નથી. અમે વિરોધ પક્ષ તરીકે અમારી જે ભૂમિકા છે અમે નિભાવીએ છીએ. જે લોકો અત્યારે અલગ અલગ મોરચા બની રહ્યા છે એ લોકોને પણ અમે કહીએ છીએ કે આપણે બધા ભેગા થઈને લડીએ. આ જે સત્તામાં જે લોકો બેઠા છે એમની સામેથી, એનાથી આ વડોદરાને, ભ્રષ્ટાચારોથી વડોદરાને મુક્તિ અપાઈએ. પરંતુ એ પણ એમના જે ધારો કે કોઈને રાજકારણમાં ના પણ આવવું હોય તો એ લોકો બિન રાજકીય મોરચો બનાવીને અથવા એમને અલગ રીતે લડતા હોય પણ કરી રહ્યા તો વિરોધ જ છે ને, અને સત્તા પક્ષનો જ વિરોધ કરી રહ્યા છે. તો પછી અમે જે કામ કરી રહ્યા છે એ કામ એ પણ કરી રહ્યા છે. એમાં મને નથી લાગતું કે કશું કંઈ વાંધો હોવો જોઈએ. ઋતુભાઈ, લોકો હજી પણ એવું કહે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જોઈને વોટ આપે છે, એના સ્થાનીય નેતાઓમાં કંઈક એમનાથી નારાજગી છે, પણ ક્યાંક ને ક્યાંક જેટલા પણ લોકો છે એમાંથી મોટી પાયા લોકો એવું માને છે કે વડાપ્રધાનને જોઈને વોટ આપે છે. તો આવનારી કોર્પોરેશનની ચૂંટણીમાં કે આવનારી કોઈ બી ચૂંટણીમાં વડાપ્રધાન તો છે જ ત્યાં જ. ના, આમાં તમારી વાત સાચી છે કે અત્યારે વડોદરા કોર્પોરેશનની જો વાત કરીએ તો 76 જે કોર્પોરેટર છે એમાંથી 69 કોર્પોરેટર ભાજપના, એમાંથી 60 કોર્પોરેટર એવા હશે જેમનો ચહેરો કે નામ પણ વડોદરાના પ્રજાજનોને ખબર નહીં હોય કે એમના વોર્ડના કાઉન્સિલરોને. આ મારો પર્સનલ અનુભવ કહું છું કે જ્યારે અમે આ ખાડોદરા દર્શન યાત્રા લઈને નીકળેલા ત્યારે અમે સ્થાનિકોને પૂછતા હતા કે તમારા વોર્ડના 4 કોર્પોરેટરના નામ બોલો, તો એ નામે ખબર નથી. અને તમે જેમ કીધું એ પ્રમાણે કે ભાઈ પ્રધાનમંત્રીનો ચહેરો જોઈને વોટ આપી દીધા. પરંતુ અમે અત્યારે જે રીતે લોકોમાં ફરી રહ્યા છે ત્યારે હવે લોકો એવું કહે છે કે આ વખતે બસ હવે બહુ થયું. હવે અમે આ લોકોને, કારણ કે પ્રજા પણ થાકી ગઈ. એક તો પ્રજાએ પરસેવાના રૂપિયાથી વેરો ભરવાનો, સામે વેરાનું વળતર ના મળે, ઉપરથી પ્રજાના રૂપિયાનું વેડફાટ થાય, ભ્રષ્ટાચાર થાય. જે લોકો 10x10ની ઓડીમાં રહેતા હતા, સ્કૂટર સાયકલના ઠેકાણા નહોતા, કોર્પોરેટર બન્યા પછી રાતોરાત કરોડપતિ થઈ જાય. વિકાસની બૂમો પાડી તો વિકાસ તો ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓનો થયો. સ્માર્ટ સિટીના અમે સ્માર્ટ કરપ્શન કરતા થઈ ગયા. તમે જુઓ, આજે તમે આ લોકોની બીજેપીના નેતાઓની પ્રોપર્ટી ચેક કરાવો તો ખબર પડી જાય કે જ્યારે કોર્પોરેટર નહોતા, મેયર નહોતા, ધારાસભ્ય નહોતા, સાંસદ નહોતા ને અત્યારે છે તો પહેલાંમાં અત્યારે શું ફરક છે? રાતોરાત શું કોઈ આ લોકો પાસે અલાદીનનો ચિરાગ આવી જાય છે કે ઘસે છે રૂપિયા આવી જાય? એવું નથી. આ ભ્રષ્ટાચારના રૂપિયા છે. તો વડોદરાની પ્રજા ભ્રષ્ટાચારથી ત્રસ્ત થઈ ગઈ છે, કંટાળી ગઈ છે અને માટે પરિવર્તન પણ લાવશે. લોકો અમને એક વાત કરતા હોય છે કે ભાઈ આ ધારો કે ગઈકાલે અમે એક પત્ર લખ્યો કે ધારો કે આ જે દેશના વડાપ્રધાન આ વડોદરા લોકસભાની ચૂંટણીથી લડ્યા અને વડોદરાની જનતાએ ખૂબ વોટ આપ્યા, એમને સીટ ખાલી કરી, બીજા બેન લડ્યા, એમને જીતાડ્યા, કોર્પોરેશનમાં એમના નામથી જીતે છે, વિધાનસભામાં. કારણ કે આ લોકોના નામ તો ધારાસભ્ય, કોર્પોરેટર નામ તો વડોદરાની પ્રજાને ખબર જ નથી. તો એમનો ચોરી જઈને વોટ તો આપી દીધા. પરંતુ અત્યારે જે વાત છે કે વડોદરા જે પાયાની સુવિધાથી વંચિત રહી ગયું છે. આજે ગયા વર્ષે જે પૂર આવ્યું, પૂરથી લોકોને આર્થિક નુકસાન થયું. આજે પણ 60% વિસ્તાર એવા છે જ્યાં લોકોને કેશડોલ નથી મળી. આજે પણ લોકોને આર્થિક નુકસાનનું વળતર ચૂકવવામાં નથી આવ્યું. એટલા બધા મુદ્દા છે. પ્રજા બધું જોઈ રહી છે. વડોદરાની પ્રજા બહુ શાણી છે અને આવનારા દિવસોમાં આ વખતે જે ગત વર્ષે જે હંમેશા પ્રધાનમંત્રીનો ચહેરો જોઈને વોટ આપી દેતા હતા, મન નથી લાગતું કે આ વખતે એવું થાય. આ વખતે વ્યક્તિ જોશે
કામ જોશે અને 30 વર્ષનું ભાજપનું જે ભ્રષ્ટ શાસનમાં ભાજપે જે વડોદરાને નુકસાન કર્યું છે, જે મહારાજા સયાજીરાવ ગાયકવાડના વડોદરાને ખાડોદરા બનાવ્યું છે, એનો વડોદરાની પ્રજા ભાજપ પાસે બદલો પણ લેશે. કારણ કે બીજેપીના નેતાઓ પર પ્રજાએ વિશ્વાસ કર્યો, પણ બીજેપીના નેતાઓએ પ્રજા સાથે વિશ્વાસઘાત કર્યો છે. માની લઈએ કે અહીંના સ્થાનીય નેતાઓથી જનતાની નારાજગી છે, એમને જેવું વિકાસ જોઈતો તેવો ના મળ્યો, ભાજપથી નારાજગી છે. પણ એવું કોંગ્રેસ શું કરશે કે કોંગ્રેસથી પ્રેમ થઈ જાય? આ તો એકથી નારાજગી બીજાથી પ્રેમ કેવી રીતે થઈ જાય? જો આમાં એવું છે કે જે તમને એમાં કીધું કે જે ગત વર્ષે જે પૂર આવ્યું અને એના પછી જે વડોદરા શહેરમાં જે દુર્દશા થઈ હતી, એ તમામ મુદ્દા પર, તમામ મોરચા પર, અને એના પહેલાં પણ મેં તમને હરણી બોટકાનું ઉદાહરણ આપ્યું. એના પછી જે આ પૂર આવ્યું, એના પછી આ જે વડોદરામાં જે અત્યારે ભલે કુદરતી આપણે એટલો તો વરસાદ નથી પડ્યો, પરંતુ તે છતાં તમે જુઓ કે જે રોડ રસ્તા બિસ્માર હાલતમાં છે, પાયાની સુવિધાઓનો અભાવ છે. આ બધા મુદ્દાઓ પર દરેક મોરચા પર કોંગ્રેસ પાર્ટી અત્યારે આંદોલન કરી રહી છે. કોર્પોરેશનમાં અમારા કોર્પોરેટરો બોલે છે અને રોડ રસ્તા પર અમે આંદોલન કરીએ છીએ. તો વડોદરાની પ્રજા એ બધું જોઈ રહી છે, મીડિયાના માધ્યમથી, આપના માધ્યમથી, અને એ બધું જોઈને ઓબ્ઝર્વ કરી રહી છે કે ભાઈ કોણ અમારા માટે બોલે છે અને કોણ નથી બોલતું. એટલે માટે અમને વિશ્વાસ છે. અને દેશમાં પણ એક વાતાવરણ બદલાઈ રહ્યું છે. તમે જુઓ કે જે રીતે અમારા નેતા રાહુલજી ગાંધીએ મુદ્દો ઉઠાવ્યો છે કે ભાઈ વોટ ચોરી, કે ભાઈ વોટ ચોર ગદ્દી છોડ. હવે આ જે મુદ્દો, કારણ કે બિહારમાં અત્યારે જે યાત્રા ચાલી રહી છે, કર્ણાટકમાં બેંગ્લોરની જે લોકસભામાં એના પુરાવા સાથે રાહુલજી આપ્યું. હવે આ બધા અનુભવ ગુજરાતમાં અમે કરી ચૂક્યા છે. ગુજરાતની વિધાનસભાની ચૂંટણી હોય, ગુજરાતની કોર્પોરેશનની હોય કે લોકસભાની હોય. કારણ કે હું પોતે પણ વિધાનસભા લડ્યો છું. આજે 5 વાગ્યા પછી જ્યારે સ્કૂલોમાં લાઈન ના હોય અને તોય 10% વોટિંગ વધી જાય અને રાત્રે અડધી રાતે અમે લોકો ફરિયાદ આપીએ, અરજી આપીએ, તો ઇલેક્શન કમિશન અમારા જવાબ ના આપે. એટલે ગુજરાતમાં અમે અનુભવ કરી ચૂક્યા છે. આજે આખી દેશની પ્રજા અનુભવ કરી રહી છે કે કંઈક ને કંઈક, કારણ કે લોકો અમને કહે છે કે વોટ તો અમે કોંગ્રેસને આપીએ છીએ, વોટ તો અમે તમને આપીએ છીએ, તો એ વોટ જાય છે ક્યાં? તો એ જે વોટ ચોરીનો મુદ્દો છે, આખા દેશમાં અત્યારે જે બેરોજગારીનો મુદ્દો છે, એ બધા મુદ્દા પણ દેશની પ્રજા ધ્યાનમાં લેશે. ચૂંટણી આપણે આવનારા દિવસમાં કોર્પોરેશનની છે, એટલે સ્થાનિક મુદ્દા ધ્યાનમાં રાખવામાં આવશે. પરંતુ જે રાષ્ટ્રીય નેતાને જોઈને જે લોકો વોટ આપતા હતા, આ વખતે એવી ભૂલ વડોદરાની પ્રજા નહીં કરે એવું મારું ચોક્કસપણે માનવું છે. ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચા કરવા માટે. આ હતા ઋત્વિજ જોશી, જેઓનું કહેવું છે કે ભૂતકાળમાં જે રીતે રાષ્ટ્રીય અને પ્રદેશના નેતાને જોઈને અહીંના લોકોએ મતદાન કર્યા હતા, એવા મતદાન આ વખતે નહીં થાય. પરંતુ એ તો ચૂંટણીના પરિણામ જ બતાવશે. જે રીતે વડોદરામાં વાત કરીએ, પાછલા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને હવે કોંગ્રેસના શહેર અધ્યક્ષનું કહેવું છે કે લોકો એમનાથી ત્રસ્ત થઈ ગયા છે. આપ પણ આ વિડીયો જોયા બાદ કંઈ કહેવા માંગતા હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો.